મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે છો. હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક નવા વ્લોગ સાથે. અને આજે આપણી મોર્નિંગ થઈ ગઈ છે શ્રીનગર કાશ્મીરમાં. અને બેટથી પણ જો બનાવી છે અમે. તો ઉઠી ગયા છે સવારમાં 7 વાગે, એલાર્મ રાખીને સૂઈ ગયા હતા. બહુ ઠંડી છે અત્યારે, 1 છે ટેમ્પરેચર અને માઇનસમાં જશે હજુ. તો આપણે આજે ગુલમર્ગ જવાના છે. ફટાફટ રેડી થઈ જઈએ અને પછી ગુલમર્ગની શેર કરીએ. આપણે જોઈએ કે કેવો સ્નોફોલ છે, શું નહીં. તો ઉઠી ગયા અને ચા જોઈએ મને, અને આમાં તો જોઈએ જ આપણને. એમ પણ બેટથી જોઈએ અને આ તો એટલું ઠંડુ છે. બ્લેક ટી બનાવી તમારી? બ્લેક ટી બ્લેક ટી તો મને તો દૂધવાળી સારું લાગે છે. એટલે અમે એકચ્યુઅલી નીચે ફોન કર્યો, હજુ કિચન ઓપન નથી એ લોકોનું. 8 વાગે બ્રેકફાસ્ટ, 8 સાડા 8 કીધેલા છે રેડી થશે એમ, એટલે વાર લાગશે. તો અમે રૂમમાં બનાવી દીધું. છે ફર્સ્ટ ક્લાસ, પણ મને દૂધવાળી ચા જોઈએ. ચેસ તો ચાલો રેડી થઈ જઈએ આપણે ફટાફટ. કાલ રાતે પછી વ્લોગ એન્ડ કરી દીધો અને અમે બહાર એક આંટો મારવા ગયા, પણ બહુ ઠંડી હતી. પગના તળિયા છૂમ મારી જાય છે અને નાક અને કાન પણ. તો શું અમે તરત જ આંટો મારીને આવી ગયા અને એક સૂપ પીધો અને આવી ગયા. પછી રૂમમાં જતા ફોન જોયા, પોતપોતાના ફોન ચેક કર્યા અને પછી 8 વાગે એટલે ડિનર લાગી ગયું. તો અમે નીચેથી ફોન આવ્યો ડિનર માટે એટલે જમવા જતા રહ્યા અને ડિનર કર્યું અને ફટાફટ આવીને સૂઈ ગયો. અને જમવાનું બહુ જ સરસ હતું. અત્યાર સુધી મેં બધાના વ્લોગ જોયા હતા કે જમવાનું, અને વ્લોગ પણ જોયા હતા કાશ્મીરના. અને મને પણ ખબર છે, અમે અયોધ્યા, હરિદ્વાર, ઉત્તરાખંડ બધે ગયા, એ શિમલા મને લાગ્યા. કોઈ જગ્યાએ આપણા જેવું ખાવાનું મેળ નથી પડતો, પણ કાલે પડી ગયો છે. અને ગુજરાત જેવું, આપણા ઘર જેવું ખાવાનું હતું. એના પર હું વિડીયો બનાવીશ. મેં તમને કીધું છે કે ટ્રીપના એન્ડમાં હું વિડીયો બનાવીશ, ત્યારે બધી ડિટેલ શેર કરીશ, ત્યારે હું તમને કહીશ. ખરેખર ખાવાનું બહુ સરસ હતું. આપણા જ ગુજરાતનો ટેસ્ટ હતો. એટલે અમે શાંતિથી જમી લીધું 3 દિવસ પછી. બહુ મજાથી. અને બસ સુઈ જ ગયા હતા, ઠંડી બહુ હતી એટલા માટે. તો બસ ચાલો જોઈએ, આપણે સવાર થઈ ગઈ છે, રેડી થઈ જવા ફટાફટ ગુલમર્ગ જવા માટે. અને પછી નીકળ્યા. એક ચા અમે કેતલની ચા બનાવી છે અત્યારે, હજુ કિચન ઓપન થવાને વાર છે એટલા માટે. તો રેડી થઈ ગયા, પછી મળીએ આપણે. તો રેડી થઈ ગયા ફટાફટ અને મજા આવી ગઈ. હવે જે છે નીચે બ્રેકફાસ્ટ કરવા થઈ ગયા છે. કેટલા? 8:30 9 વાગી ગયા. 8:30નો ટાઈમ આપણે 9 વાગી ગયા. નીચે બ્રેકફાસ્ટ રેડી છે. ફોન પર આવી ગયો એ લોકો કંઈ પણ, એટલે ફોન કરી લેન્ડલાઈન પર. પાણીનો પ્રોબ્લેમ હોય એટલે હા, ઠંડીના લીધે જરાક ગરમ પાણી આવવામાં પ્રોબ્લેમ હતો, બધું જામી ગયેલું હતું એટલે. તો એમાં વાર લાગી, એટલે અમને રેડી થવામાં વાર લાગી. તો હવે જઈએ છે નીચે ફટાફટ. રેડી છે, બ્રેકફાસ્ટ કરી લઈએ આપણે. શું છે બ્રેકફાસ્ટમાં એ પણ હું તમને દેખાડીશ. બ્રેકફાસ્ટ કરીને નીકળીએ. તો ચાલો નીચે જઈએ ને બ્રેકફાસ્ટ કરી લઈએ. ટાઈમ થઈ ગયો છે, ડ્રાઈવર પણ આવી ગયો છે આપણો. આજે તમે ડ્રાઈવર નથી હે ને? શાંતિ ને એટલી બસ. આજે બારીની બાજુ જોયા જ કરજો તમે બધું. હા બસ એમ. ચાલો બ્રેકફાસ્ટ કરવા નીકળ્યા અને સામાન મૂકવા આવ્યા તો પંચર પાછું કંઈક ઘૂસી ગયું લાગે. હા ને, કાલે તો ઓકે હતું બધું. ના રસ્તા એવા ને એટલે હા, આટલું બધું પહાડવાળા ઘાટવાળા રસ્તા એટલે બધું ઓકે હતું. ચાલો વાંધો નહીં, બ્રેકફાસ્ટ કરીને જોઈએ. તો ચાલો બ્રેકફાસ્ટમાં છે આજે ચા પહેલાં આપી દો, અને આલુ પરોઠા છે, પિકલ છે સાથે, અથાણું અને દહીં અને ચા. જો આ ટાયર જુઓ આપણી ગાડીનું. એકચ્યુઅલી રાજસ્થાનમાં પણ આવી રીતે પંચર પડેલું, પણ અમે ત્યાં પંચર નહીં કરાવેલું, આખી નવી ટ્યુબ જ ચેન્જ કરાવી દીધેલી. પણ કંઈક ખબર નહીં, આઈ ડોન્ટ નો. કાલે આખા રસ્તે તો સારું હતું, અહીંયાથી કંઈક રસ્તા બહુ ખરાબ, એટલે ખીલી કે એવું કંઈક જતું રહ્યું હશે. તો આપણે એ પહેલાં કરાવી લઈએ. તો અહીંયા જ આપણી પાસે સ્ટેપની છે, એટલે ચેન્જ કરી નાખે છે. પછી ટાઈમ મળે ત્યારે સાંજે રિટર્નમાં આપણે કરાવી દઈશું પંચર. ચાલો પંચર થઈ ગયું છે, સ્ટેપની હતી બદલી કાઢી હમણાં ઇમરજન્સીમાં આપણે, અને પછી કરાવી દઈશું અને નીકળીએ છીએ. બહુ હેલ્પ કરી છે આ લોકો ખરેખર રિયલીમાં. એના પર આપણે જ્યારે ટ્રીપના એન્ડમાં બ્લોગ બનાવીશું ત્યારે વાત શેર કરીશું. પણ ખરેખર પંજાબના અને આ બાજુના બધા લોકો એટલા હેલ્પફુલ હોય છે ને, કે આપણે ખુદ ગુજરાતના છે, હું પોતે ગુજરાતની છું, તો પણ બોલું કે ખરેખર આ લોકોને. તો ચાલો થઈ ગયું છે અને હવે નીકળીએ. ગાડી ગરમ થાય છે થોડી, અને આજે આપણે જવાના છે ગુલમર્ગ. તો તમે વિડીયોને કન્ટિન્યુ કરજો. ત્યાં જઈને આપણે જોઈએ કેટલું સ્નોફોલ છે, બરફ કેવો છે, વેધર કેવું છે, કેવી જગ્યા છે, શું છે ફરવાનું, કેવું છે જોવાનું. હું પણ કાશ્મીર ફર્સ્ટ ટાઈમ આવી છું, એટલે આપણે જઈએ જોઈએ. ચાલો. અને ગાડીએ ભાઈ ડ્રાઈવ કરવાના છે બધા દિવસ, અને આપણે જોડે જવાનું છે.
ચાલો નીકળીએ હવે, રસ્તાની પણ મજા લઈશું. રસ્તામાં કંઈ આવશે તો હું તમને સેવટે દેખાડીશ. 55 से मतलब 60 किलोमीटर अभी वो रोड उतना घाटी वाला है बस. थोड़ा बन गया पर बहुत 10 किलोमीटर ही ज्यादा कुछ प्रॉब्लम नहीं हुआ. बराबर. हाँ बहुत अच्छा है, अभी तो बन गया है, रोड भी अच्छा है. मगर रोड तो खाली अच्छा है इतना पर problem रिस्की है थोड़ा. वो safety साइड नहीं पे है. जो कुछ नहीं बनाया ना वो बहुत रिस्की था. वो ओवरटेक करके वहाँ पे लाइन में ही चलना पड़ता है. वहाँ पे जो श्रीनगर टू जम्मू चलते हैं ना ड्राइवर्स, वो हाँ. बहुत गंदा चलते हैं. हाँ वो बहुत, इसीलिए ना हम तो सवेरा पीछे वाले. भी आराम से ही चलते हैं, हाँ, पीछे वो पीछे. बहुत इतना rough. સોરી, આપણે મેં સવારમાં તમને કીધું કે આજે આપણે ગુલમર્ગ જવાના છે, પણ ગુલમર્ગ નથી જવાના, આપણે સોનમર્ગ જવાના છે. બિકોઝ ગુલમર્ગમાં ઓલરેડી ગંડોલા રાઇડની ટિકિટ આપણી બુક થઈ ગયેલી છે ઓનલાઈન, તો એની ડેટ છે 16, એટલા માટે આજે આપણે સોનમર્ગ જવાના છે. તો જો રસ્તામાં નીકળી ગયા છે અને કલાક જેવું તો થઈ ગયું છે, સિટીમાંથી ટ્રાફિકમાંથી બહાર નીકળી આવ્યા છે. અને વેધર જુઓ તમે, હું તમને ફ્રન્ટ કેમેરાથી પણ દેખાડીશ. અને અહીંયા એક પોઈન્ટ છે આ, તો અહીંયા રેસ્ટોરન્ટ એવું પણ છે એટલે ચા પીવા માટે ગાડી રોકી છે. બહુ ઠંડી છે, ચા તો જોઈશે જ જોઈશે. અને અહીંયા બધું રીલ્સને એવું બધા બનાવે છે, કંઈક સારી જગ્યા છે, તો આપણે એ પણ જોઈશું કે શું છે અહીંયા. અને અહીંયા મને શોપિંગ પણ દેખાઈ ગયું, એટલે હું જોવા આવી ગઈ છે. પહેલાં જોઈ લઉં કંઈક સારું હોય આપણા લાયક તો જોઈ લઈએ. બધું ગરમ વસ્તુ મળે છે, હેન્ડ ગ્લોવ્સ છે અલગ અલગ ટાઈપના, સોક્સ છે આપણા, અને ગરમ ટોપીઓ છે, જેકેટ છે, બધું જ છે. દરેક વસ્તુ જે વિન્ટરની લગતી અનેક વસ્તુ મળી જાય છે અહીંયા. ચાલો આપણે સોનમાર્ગમાં આવી ગયા છે અને ટનલ પાર કરી સોનમાર્ગ વાળી, અને અહીંયા પણ આવી ગયા છે. અને હું તમને વ્યૂ દેખાડું ઉપર પહેલાં. આજુબાજુમાં જો રોડ પર બરફ. વાવ. હા, દસ કિલોમીટર આપણને અંદર લઈ આવ્યો. 90 किलोमीटर of city से दूर है. ધીમે. ચાલો ભાઈ સોનમાર્ગ આવી ગયા છે. અને જે અમે જોઈએ છે, અમે જે નજારો નિહાળીએ તમને પણ દેખાડતા રહીશું, કેમ કે અહીંયા સુધી આવ્યા છે અને ચેનલ છે આપણે, એને વ્લોગિંગ કરીએ તો બતાવવાનું. જો તમે જોજો હે તમારા શૂઝ. જો પહેલાં હું તમને રસ્તો દેખાડું એકવાર. આ જો આમાંથી ચાલીને જવાનું છે. એકચ્યુઅલી આપણે શૂઝને બધું હાયર કરવા માટે જઈએ છીએ, આપણા શૂઝ ત્યાં નહીં ચાલશે. મારા તો સાઉથ આફ્રિકાના છે, આવા છે એટલે થોડા ઘણા ચાલી જાય, પણ જોઈએ ચેન્જ કરવા હશે તો કરી લઈશું. અને કપડાં અમે નથી લેવાના, એમનું શોપ ત્યાં છે આગળ, ત્યાં લઈ જાય છે. ગાડી આપણે અહીંયા ઉપર પાર્ક કરી દીધી છે. ધીમે. ચાલો ભાઈ સોનમાર્ગ આવી ગયા છે. અને જે અમે જોઈએ છે, અમે જે નજારો નિહાળીએ તમને પણ દેખાડતા રહીશું, કેમ કે અહીંયા સુધી આવ્યા છે અને ચેનલ છે આપણે, એને વ્લોગિંગ કરીએ તો બતાવવાનું. જો તમે જોજો હે તમારા શૂઝ. જો પહેલાં હું તમને રસ્તો દેખાડું એકવાર. આ જો આમાંથી ચાલીને જવાનું છે. એકચ્યુઅલી આપણે શૂઝને બધું હાયર કરવા માટે જઈએ છીએ, આપણા શૂઝ ત્યાં નહીં ચાલશે. મારા તો સાઉથ આફ્રિકાના છે, આવા છે એટલે થોડા ઘણા ચાલી જાય, પણ જોઈએ ચેન્જ કરવા હશે તો કરી લઈશું. અને કપડાં અમે નથી લેવાના, એમનું શોપ ત્યાં છે આગળ, ત્યાં લઈ જાય છે. ગાડી આપણે અહીંયા ઉપર પાર્ક કરી દીધી છે.
ચાલો ભાઈ, સોનમાર્ગ આવી ગયા છે અને જે અમે જોઈએ છીએ, અમે જે નજારો નિહાળીએ તમને પણ દેખાડતા રહીશું, કેમ કે અહીંયા સુધી આવ્યા છે અને ચેનલ છે આપણે, એને વ્લોગિંગ કરીએ તો બતાવવાનું. જો તમે જોજો હે તમારા શૂઝ. જો પહેલાં હું તમને રસ્તો દેખાડું એકવાર. આ જુઓ, આમાંથી ચાલીને જવાનું છે. એકચ્યુઅલી આપણે શૂઝને બધું હાયર કરવા માટે જઈએ છીએ. આપણા શૂઝ ત્યાં નહીં ચાલશે. મારા તો સાઉથ આફ્રિકાના છે, આવા છે એટલે થોડા ઘણા ચાલી જાય, પણ જોઈએ ચેન્જ કરવા હશે તો કરી લઈશું. અને કપડાં અમે નથી લેવાના, એમનું શોપ ત્યાં છે આગળ, ત્યાં લઈ જાય છે. ગાડી આપણે અહીંયા ઉપર પાર્ક કરી દીધી છે. તો જોઈ લીધું તમે પણ. અને કાલે પણ ફ્રેશ સ્નોફોલ થયો છે નાઇટમાં, એવું એમનું કહેવાનું છે, લાસ્ટ નાઇટનો. અને સરસ મજાનો વ્યૂ છે. તમે વ્લોગમાં અત્યારે જોઈ લેજો. વ્લોગમાં જોવા કરતાં તમે રૂબરૂ અહીંયા આવો અને તમારી શું કહેવાય પોતાની નજરે નિહાળો, એ દ્રશ્ય અલગ જ હોય છે. તો ચાલો આપણે પણ જોઈએ. અમે પેલા કપડાં અને શૂઝ જે કંઈ પણ લેવાનું એ લઈ લઈએ અને પછી આગળ જઈએ એટલે હું તમને કન્ટિન્યુ કરીશું. આપણે કપડાં અને શૂઝનું બધું કરી દીધું. કપડાનું મેં નથી કર્યું કેમ કે કપડાં તો ઓલરેડી ખબર છે કે બહાર ના હોય, એટલે મારી પાસે આવા બધા જેકેટો છે જે અહીંયા પણ ચાલે એવા. ઓલરેડી મેં આ લાસ્ટ યર લાવેલી, આ વર્ષે પણ લીધેલું એ પણ છે, પણ એટલે એ લોકો પાસે લેવાની જરૂર નહીં હતી. ખાલી અમે શૂઝ લઈ લીધા છે, શૂઝ ચેન્જ કરી દીધા છે. મારે તો શૂઝ પણ ચેન્જ કરવા જવાના હતા, છતાં પણ કરી દીધા છે. અને એનું રેન્ટ છે શૂઝ, એકલા શૂઝના 150 રૂપિયા. આખું તમે ફૂલ સેટ લેવો કપડાના, અને તો પછી જેવા તમે કપડાં લેવો એના ઉપર ચાલે 500 રૂપિયા, 600 રૂપિયા, જે પણ કંઈ હોય એ. તો અમે શૂઝ ચેન્જ કરી રહ્યા છે. હવે પહેલાં જોઈશું. હવે બધું અહીંયા પણ બધી સ્ટોરી હોય છે જાત જાતની. તમારે આવે એટલે બધું બાર્ગેનિંગ કરાવવાનું, બધા ભાવ અલગ અલગ હોય છે. તમે ઘોડાથી જાઓ, બાઇકથી જાઓ. તો મેગી જે કંઈ પણ હતું બધું ખાઈ લીધું. અહીંયા કંઈ એટલું બધી ચોઈસ નથી મળતી તમને. સ્વીટકોર્ન છે, મકાઈ આપણી ગુજરાતી ભાષામાં, અને એગ્સ હોય છે. તમને ઓમલેટ એવું કે બોઇલ એગ્સ મળી જાય, જે લોકો ખાતા એ લોકો માટે. અને વેજીટેરિયન માટે મેગી સિવાય કોઈ ઓપ્શન નથી. તો તમારે મેગીથી જ કામ ચલાવવું પડશે. અહીંયા જુઓ કે મેગી લઈ લીધી છે અને ચાલુ છે કામકાજ. તો બસ હવે આપણે જવાના છે. અહીંયા પણ બધું અલગ અલગ છે, હું તમને દેખાડીશ. જેમ જેમ અમે જઈએ એમ તેમ દેખાડીશ. વિડીયોમાં તમે કન્ટિન્યુ કરજો તો જોવા મળશે. અને 1, 2 ને 3 ફેસ છે અહીંયા પણ. બજરંગી ભાઈજાનનું શૂટિંગ થયેલું એ પણ છે, અહીંયા જવાનું છે. હવે એનું બાર્ગેનિંગ ચાલુ છે. કોઈ કહે છે 2500માં લઈ જાય, કોઈ 4500માં લઈ જાય છે, કોઈ 3000માં લઈ જાય, 2000માં. કારણ કે ચાલતા આપણાથી જવાય નહીં, બહુ દૂર દૂર છે બધા પોઈન્ટ, એટલે બાઇક ઉપર લઈ જાય છે. તો બસ એનું ચાલે છે. એટલે એ કામ પતે એટલે આપણે કન્ટિન્યુ કરીએ, પછી જઈએ છીએ હવે ઉપર. નાસ્તા પાણી થઈ ગયું છે, ચા પીવાઈ ગઈ છે. कहाँ खाना है? हाँ तो यहाँ पे है स्वीट कॉर्न. बोलो. सदाबहार छली वाला सोनमर्ग सोनमर्ग में अपने भाषा में बोलो. સદાબહાર છલીવાલા. હા તો ભાઈ એમની અહીંયા આ જે લારી છે, અહીંયા આપણે સોનમાર્ગમાં ફરવા આવીએ ત્યાં છે, મેઇન રોડ પર જ છે, સદાબહાર સલ્લી માર્ગ એવી રીતે એમનું નામ છે. એ પણ હું દેખાડી દઉં છું તમને. અને અહીંયા જે સ્વીટકોર્ન કરે છે બહુ સરસ છે, ખૂબ મજાના છે. અમે પણ ઓલરેડી ટેસ્ટ કર્યા છે અને બહુ જ ફાઇન છે. હું તમને અહીંયા દેખાડી દઉં છું. મેઇન રોડ ઉપર જ છે, ખ્યાલ આવી જશે. તો જરૂરથી અહીંયા વિઝિટ કરજો અને સ્વીટકોર્ન ખાજો અહીંયાના અને એન્જોય કરજો. તો ચાલો આપણે પણ જુગાડ પાડી નાખ્યો છે. 4500 અને 3000 અને 2500 અને એના પરથી આપણે 1000-1500માં મેળ પાડી દીધું છે બાઇકમાં જવાનું. એકચ્યુઅલી અમારે નહોતું જવું કેમ કે એ જુગાડ પાડવાની જરૂર જ નથી. આ બધું તમે ચાલતા પણ ફરી શકો. અને અહીંયા સરસ મજાનું છે, પણ ત્યાં ઉપર બજરંગી ભાઈજાનનું શૂટિંગ થયેલું એ પણ છે જોવાનું. એ જગ્યા છે અહીંયા, એટલા માટે અમે વિચાર્યું કે આપણે જઈએ એમ. તમે વ્યૂ જુઓ. ऊपर का जगह जो है ना, हाँ वो मेन है. हाँ इधर से करो थोड़ा मेहनत, हाँ उधर तक, हाँ फिर हम वहीं बनाएंगे. प्लीज ठीक है. रखो मोबाइल बंद. हाँ हाथ सब आ जाएगा आपको पीछे. હા ઠીક છે. તો ચાલો જઈએ છીએ ઉપર. અને બધું સાથે સાથે ફોટોશૂટ થાય છે, રીલ્સ બને છે, એ પણ કામ કરવાના હોય છે. ખબર છે આપણને એનો શોખ વધારે છે, એટલે મને તો બહુ જ છે. એટલે તો આ લોકો પણ જોડે જ છે. એ લોકોની ગાડી કરી છે એટલે લઈ જાય છે. અને જે ખેંચવાવાળી ગાડી છે એ છે અત્યારે ફેસ 1 સુધી એ લઈ જશે, પછી બાઇક લઈ જશે. તો આગળ આપણે જઈએ છીએ. જોઈએ થોડી રીલ બનાવી લીધી અહીંયા અને થોડું ફોટોશૂટ પણ કરી લીધું. તો જેમ જેમ વચ્ચે જેવા પોઝ આવે છે એવું ફોટો પણ કરતા જઈએ. હેલો भैया ने मुझे बहन बना दिया है यहाँ पे, तो अभी तो मुझे कोई टेंशन ही नहीं है यहाँ पे. हाँ तो बिल्कुल, हाँ बस अच्छे से घुमाएंगे. अच्छे से घुमाएगा पूरा. तो मेरे भैया साथ में है तो कोई टेंशन वाली बात ही नहीं है. टेंशन नहीं, टेंशन. तो नहीं बढ़िया, रियली में आपका भी नेचर बहुत अच्छा है. તો ચાલો આપણે જઈએ આગળ. એકવાર આગળનો વ્યૂ પર તમને દેખાડી દઉં હમણાં. અને ઘણું બધું ટુરિસ્ટ છે અત્યારે, ફેબ્રુઆરી છે એટલે ઘણા બધા લોકો છે અહીં. દેખાડું તમને.
આવી બાઇક હોય છે, આવી રીતે લઈ જાય છે. ये सुनो बाइक यहाँ तक यहाँ तक क्या आती है? बस हमें जाना ऊपर. આટલો બરફ છે અને અહીંયા તમે પગ રાખવા જાઓ પગ સીધો અંદર ખૂપી જાય અંદર જતા જ રહી. એટલે આ લોકો કહે છે વારંવાર કે મોબાઈલ સાચવજો, મોબાઈલ ગયો તો એપ્રિલમાં મળશે. वो फिर वो सोलो बाइक वाली एक, हाँ वो तो बोला यहाँ तक ही आता है ना, ऊपर नहीं जा रही ना सोलो बाइक तो. અહીંયા અને ખરેખર રિયલીમાં બહુ મજા આવે છે. બધાને મારું સજેશન છે કે કાશ્મીર આવજો એકવાર, પૈસા વસૂલ થઈ જાય. જો અહીંયા હવે આ કપડાં મળે છે, જે અહીંયા સ્નોમાં બધી એક્ટિવિટી છે દરેક જાતની હોય છે. તમારા પર છે કે તમે કઈ ચૂઝ કરો, કઈ કરવાની. જો આ બધા કાશ્મીરના જે ડ્રેસ છે એ કપડાં પણ અહીંયા મળી જશે. એનું રેન્ટ ચૂકવવાનું હોય છે અને તમે એના પર બી ફોટોગ્રાફી કરી શકો. આપણે પણ લઈશું હવે થોડી વારમાં, હજુ આપણું આ બધું પૈતું નથી એટલે ખરેખર એન્જોય કરીએ છીએ અને મજા આવે છે. ચાલો આગળ આપણે જોઈએ. આ જો યાક પ્રાણી બધાને ખબર છે. આના પર બી તમારો ફોટોશૂટ કરવો એટલે તમે કરાવી શકો. અને નહીં બેઠના નહીં સ્ટોપ આવી ગયું. આ રાઈડ કરવા છે એમાં પણ તમને વારે વારે સ્ટોપ કરે છે. તમે કેવું તમારે જ્યાં ફોટોગ્રાફી કરવી છે, વિડીયો બનાવવા છે, રીલ્સ બનાવવી છે, ચા પીવી છે, કોફી પીવી છે, મેગી ખાવી છે, તો ત્યાં સ્ટોપ કરે છે એ લોકો. અને અહીંયા અમે બેઠા છે, જો આ તંબુ જેવું કરે છે. આ લોકો ચા અને કોફી સેલ કરે છે અને મેગી પણ છે અહીંયા. અમે નીચે ઓલરેડી ખાઈને આવ્યા એટલે મેગી નથી ખાવી. અને અમે ચા પીધી, કોફી પીધી. આ લોકોની પણ ચા પીવડાવી દીધી, એ લોકોને પણ મેગી ખાવી હતી, ખવડાવી દીધી. કેમ કે એ લોકો હાર્ડ વર્ક કરે છે. તો અમે સામેથી કીધું કે તમે પણ એક મેગી ખાઈ લો, ચા કોફી પી લો અને પછી આગળ આપણે જઈએ. હવે આપણે જવાના છે આ સાઈડ ઉપર. જો અને ખાસું પબ્લિક છે એટલા માટે. અને હું તમને દેખાડું હમણાં અહીંયાનું સીન દેખાડીશ ઉપરનું. આ જો તમે જબરજસ્ત છે, જોવાનું મળશે, હમણાં દેખાડીશું. તો આવી ગઈ જો કાશ્મીર કી ગલી. તો અહીંયા પણ આ કપડાં મળે છે અને આ બધી વસ્તુઓ પણ મળે છે. મટકી ઘોડો તમને મળી જાય અને કપડાં મળી જાય, કપલના પણ મળી જાય, જેન્ટ્સના મળી જાય, લેડીઝના મળી જાય. અને એનું રેન્ટ હોય છે તમને 300 પર પર્સન, કે આ સેટના 300 તમે બાર્ગેનિંગ કરાવી શકો છો તમારા હિસાબથી. તો બસ આપણે પણ લઈ લીધા છે. અમારે નોટા લેવા ડલ લેક પર કરવું હતું, પણ ત્યાંની અલગ વાત છે અને અહીંયા બરફમાં અલગ વાત છે. તો આપણે લઈ લીધા છે અને હવે ફોટોગ્રાફી કરી લઈએ થોડી ઘણી અને રીલ્સ બનાવી લઈએ. हमारा गाड़ी जा रहा है नीचे. ये कौन सा गाड़ी है? जम्मू टावी, कश्मीर एक्सप्रेस. कश्मीर एक्सप्रेस है ये वाली. કેવું લાગ્યું? મજા આવી કશ્મીર એક્સપ્રેસમાં? હા, પણ આ લાકડાનું એટલે મહેનત નહીં, એ લોકો હાર્ડ વર્કિંગ કરે 2 પૈસા માટે, રોજી માટે. મજા આવે પણ ચાલે હવે બધું. હા, વજન ખેંચવાના એટલે ખાવાના કેલ નહીં મળે. ઉપર લાગી જવાનું એટલે
મજા આવી કેવું તમને? પૈસા વસૂલ? કાશ્મીર અવાય દર મહિને? લોટરી લાગી ગઈ ભાई अपनी तो ब्लॉग में। हाँ अच्छा, यहाँ सब नेता लोग आते हैं, सोनमर्ग क्लब। वैसे मोदी आते हैं, मतलब अपने मोदी जी और जो भी नेता है वो। अच्छा चलो चलते हैं, हम लोग कोई नेता से कम थोड़ी ना है। हाँ तो हम भी जाएंगे। ये देखो सोनमर्ग क्लब। तो इन लोगों का कहना है કે મેં બી હિન્દીમાં જ ચાલુ રાખ્યું પાછું સોનમર્ગ ક્લબ। આ લોકો એવું કહે છે કે અહીંયા બધા નેતાજી આપણા આવે છે અને કોઈ પણ મોટા બધા જે હોય खड़ा हम लेके फोटो તે લોકો બધા આવે છે અહીંયા। दोनों पीछे मैगी भी बनाएगा रात को मतलब सुबह सुबह 5 बजे गिर नहीं, वो कावा ही पीना है, कावा पीना है। તો આવી ગયા આપણે અહીંયા નીચે અને બધું ફિનિશ થઈ ગયું આજનું આપણું સોનમર્ગનું તે સ્ટોરી પૈતી। હવે તમને પણ બધું દેખાડી દીધું, બધી રાઈડ દેખાડી દીધી, બહુ બધા ફોટા અને વિડીયો શૂટ કર્યા છે, રીલ્સ બનાવી છે। ઇન્સ્ટામાં જઈને જોઈ આવજો। ઇન્સ્ટાનું આઈડી મેં અહીંયા મેન્શન કરી દઈશ ફરીથી એકવાર, કેમ કે ચેન્જ થઈ ગયેલું છે નામ। તો લાસ્ટ બ્લોગમાં પણ કર્યું હતું, આમાં પણ કરી દઈશ। તમે રીલ જોવાનું ભૂલતા નહીં, ખરેખર તમને મજા આવશે। અને અહીંયા પણ શોર્ટ વિડીયો પણ જોજો યુટ્યુબમાં પણ આપણે। અને આવી ગયા છે નીચે। હવે આ લોકો કહે છે અહીંયા કાશ્મીરી કાવા બહુ ફેમસ છે, તે બધા પી છે ગરમાટા માટે। તો આપણે પણ ટેસ્ટ કરવાના છે હવે। તો ઓર્ડર કરી દીધું છે કે કેમ કે પછી અહીંયા આવેલા ને કાશ્મીરી કાવા નહીં પીએ તો પછી આપણને ખબર કેવી રીતે પડે કે શું વસ્તુ છે, શું છે, શેમાંથી બને। તો એનો ટેસ્ટ તો કરવો જ પડે। તો ઉપર ફરીને આવ્યા બધું ચેક સુધી તમે જોઈ શકો છો ને, ત્યાં સુધી આપણે ગયા હતા ઉપર સુધી અને આખું ફરીને નીચે આવી ગયા છે। હવે એક એક આ કાશ્મીરી કાવા ટેસ્ટ કરીએ અને પછી જઈએ આપણે નીચે। 3:30-4 વાગી ગયા છે, ફોનની બેટરી પણ લો છે અને અહીંયાથી પાછું હોટલે શ્રીનગર આપણે જવાનું 1-1.5 કલાકનો રસ્તો છે। એટલે નીચે આપણે ગાડી પાસે જઈએ હવે અને જોઈએ। કાવો છે આવો, એટલે પાણીમાં કંઈક નાખેલું છે એમણે, એટલે આપણે કેવું ગરમાટા માટે કંઈક આદુનું ને જે બનાવીએ એ ટાઈપનું ટેસ્ટ કરીને તમને કહું છું કે એનો ટેસ્ટ કેવો છે તે। હા હા હા, મંગાવી લો બીજું, ખરેખર પીવા જેવી વસ્તુ। ના ના, બહુ જ ફાઇન। આમાં અખરોટ ને કાજુ બદામ એવું લાગે છે મને, અને પાણી ઉકાળેલું છે અને કંઈક અલગ જ ટેસ્ટ આવે। પણ ખરેખર રિયલીમાં હું કહું, હવે મને બધી વસ્તુ પસંદ આવી જાય એવું નથી હોતી, પણ કોઈ પણ કાશ્મીર આવે તો કાવા પીવાનું ભૂલતા નહીં તમે, ખરેખર બહુ જ સરસ વસ્તુ છે। ટેસ્ટ પણ એટલો સરસ છે એનો અને આપણને પીવામાં ભાવે એવું છે અને ઘરમાં તો આવે એવું પણ છે, ગરમ વસ્તુ છે। આઈ ડોન્ટ નો હવે શું લાગ્યું તો પૂછવું પડશે, પણ ખરેખર રિયલી ટેસ્ટ વાઇઝ બહુ જ ફાઇન છે। ચાલો આવી ગયા હોટલ પર અને ખૂબ સરસ મજાની જગ્યા હતી। આઈ હોપ તમને પણ ગમશે, વિડીયો જોયો હશે અને લાસ્ટ 3 વ્લોગ ના જોયા હોય તો જઈને જોઈ આવજો તમે। જે આપણે બિલ્લીમોરાથી ગુજરાતથી જમ્મુ કાશ્મીર સુધીનું ટ્રાવેલ કર્યું હતું એ હતું। અને આજે ગયા હતા સોનમર્ગ, ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ સ્નોફોલ પણ થયો હતો, એટલે મજા આવી ગઈ અને જોવા જેવી છે। તો એટલીસ્ટ અહીંયા આવો કે ના આવો વ્લોગ જરૂરથી જોજો તમે, અને ગમ્યો હશે કોમેન્ટ કરીને જણાવજો મને કે કેવું લાગ્યું તમને। અને બસ અમે આવી ગયા અને અહીંયાથી 80 કિલોમીટર હતું, એટલે ટ્રાવેલ કરવાનું હતું। તો ગાડી લઈને ગયા હતા અને હમણાં આવી ગયા, 7 વાગી ગયા છે, 7-7:30 થઈ ગયા, થોડું ટ્રાફિક પણ લાગ્યું એટલે। અને હવે જઈશું નીચે ડિનર કરવા માટે। તો 8-8:30નો ટાઈમ છે, થોડી વાર બેસીએ, આરામ કરીએ। કપડાં ચેન્જ કરી લીધા અમે, અમને ઠંડી છે એના હિસાબે। તો બસ હવે ડિનર કરીશું અને પછી સૂઈ જઈશું। કાલે જવાના છે આપણે દૂધપટની, શું કંઈક નામ છે આ જગ્યા, મને પણ ખબર નથી। ગુલમર્ગ, સોનમર્ગ એ બધું ખબર છે, પહેલગામ એ બધું, દૂધપટની કીધું છે એમણે, ખબર નથી। તો કાલે જઈને જોઈશું આપણે, ત્યાં પણ આઈસ ને એવું જ છે, સ્નો વાળી જ જગ્યા છે, બધી સ્નોની જ એક્ટિવિટી છે, પણ જોઈ લઈશું। તો મળીએ ફરીથી એક નવા વ્લોગમાં, કાલે નવી જગ્યા જોઈશું આપણે। તો તમે જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, તાકી નવા વ્લોગ જોવા મળે। અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, તાકી નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે। અને વિડીયો ગમતા હોય તો શેર અને લાઇક પણ કરી દેજો। તો આવો જ સપોર્ટ રાખજો, અત્યાર સુધી બહુ સપોર્ટ આપ્યો છે, આટલા થઈ ગયા છે, તો આગળ પણ સપોર્ટ કરતા રહેજો। અને હું તમારા માટે આવી નવી જગ્યાના વ્લોગ લાવતી રહીશ। તો ચાલો હવે ડિનર કરી લઈએ। ડિનરનું મેં કાલે પણ કંઈ નહોતું શૂટ કર્યું, જો બને તો આજે હમણાં કરી દઈશ, પણ વ્લોગનો એન્ડ ઓલરેડી કરી રહ્યો છે, પણ ક્લિપ એડ કરી દઈશ, તો તમે જોઈ લેજો। અને એના પર આપણે લાસ્ટમાં વિડીયો બનાવવાના છે કે કેવું છે શું બધું। તો ચાલો મળીએ ફરીથી કાલે એક વ્લોગમાં, ત્યાં સુધી બાય। લઈ લઉં હા લેવાનું બાઉલ મિલ सकता है। हाँ जी।